જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રીરામ. જોડાઓ પાછા આજે આપણા ફેસબુક લાઈવમાં. જોડાવ પછી આપણે બધી જે આગળની ચર્ચા છે તે કરીએ. તો પેલા બધા મિત્રો જોડાઈ જાઓ. જોડાઓ જલ્દી. ગોપાલભાઈ ચુડાસમા, જય માતાજી. દલપતભાઈ ચારોલિયા, જય માતાજી. જોડાઓ જલ્દી અને વિડીયો બને એટલો શેર કરી દેજો. જોડાવ મળો. રવિભાઈ સોલંકી, જોડાવ જલ્દી, બને એટલો વિડીયો શેર કરો. બેસરભાઈ ચૌહાણ, સરસ. શું છે? કંઈ નથી ભાઈ. આ તો મેં કીધું હવે લાઈવ નહીં થઈએ તો ઘણા ખરા અમુક વિરોધીઓને એમ થાય કે દીપકભાઈનું લાઈવ બંધ થઈ ગયું અને ઘણા અફવાઓ ઉડાડે કે અમે લાઈવ બંધ કરાવી દીધું અને એની આઈડી અમે બંધ કરાવી દીધી, એવી બધી ફાકા ફોજદારી કરે. મેં કીધું આપણે અડધી કલાકે લાઈવ થઈએ અને સમાજના સારા એવા વિચાર આપણે જાગૃત કરીએ ને કંઈક આપણે તમારી પાસેથી કંઈક શીખવા મળે એવી કંઈ કમેન્ટ કરો અને જોડાઈએ બધાય અને બધાય સાથે મળી અને કાંઈ દુઃખ સુખની વાતો કરીએ. તો પહેલાં જોડાઈ જાઓ બધાય. અમારા ભાઈ શ્રી મહેશભાઈ સોલંકી, બીવી જિલ્લિયા, સંજયભાઈ, અજયભાઈ સોલંકી, જય માતાજી. સંજયભાઈ કુંઢિયા, જય માતાજી ભાઈ. દિલીપભાઈ પરમાર, જય માતાજી. રાજભાઈ સોલંકી, જય માતાજી. જોડાઓ મિત્રો, જોડાઓ. સાગરભાઈ કાવીઠિયા, જય ભેસાસુર દાદા, જય ભેસાસુર દાદા. ભાઈ જોડાઓ મિત્રો. ઘણા ખરા આજે લાઈવ થઈને કહેતા હતા, ફાકા ફોજદારી કરતા હતા કે ભાઈ અમારે તો 2-3 જણા હોય લાઈવમાં તોય વાંધો નહીં, કારણ કે ખબર છે કે એને 2-3 જણા સિવાય કોઈ તો આવવાનું તો છે નહીં, વધારે કંઈ આશા હોય નહીં કે કોઈ લાઈવમાં જોડાય. તો પછી એકલા વાતો કરવી પડે. એમાં અમારા ગોપાલભાઈ ચુડાસમા જેવા હોય તો 1-2 કમેન્ટ કરે એટલે ભાઈને સાતીના પાટિયા મળે ભીહાવા, બરાબર. એટલે પછી લાઈવ બંધ કરી દેવું પડે. જીનલભાઈ મુકેશ, ઝીંઝાળા મુકેશભાઈ, જોરુભાઈ સોનારા, જય માતાજી. ભરતભાઈ સોલંકી, જય માતાજી. ભાવેશભાઈ ઉગરેજિયા, જય માતાજી. અનિલભાઈ વિકાણી, જય માતાજી ભાઈ. એટલે 20-25માં લોકો કે પછી તમારે કોઈ 30 જણા કે 40 જણાની આશા તો હોય નહીં કે અમારા લાઈવમાં કોઈ આવે. કોઈ ન આવે, કારણ કે બધાએ હમણાં જે દેવી પૂજક સમાજને જે ગાળું બોલતા હતા તમે,
અને જેની દેવીઓ ખતરતા હતા, એટલે સમાજને ખબર જ પડી ગઈ છે કે આમાં સાચું કોણ છે. ગુગાભાઈ સોલંકી જય માતાજી. ગોરાસવા સંજયભાઈ જય માતાજી. જોડાઓ જલ્દી અને વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો. અત્યારના સમય પ્રમાણે સમાજ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે ભાઈ. બેસરભાઈ ચૌહાણ જય માતાજી. અંબાલાલભાઈ પરમાર જય માતાજી. જય મેલેડીમાં, જય ભીમ, જય સંવિધાન. BS સોલંકી જય ભીમ, જય સંવિધાન. હિતુ ભરવાબ જય માતાજી ભાઈ. અંબાલાલભાઈ પરમાર કે માં મેલેડીની હોય મેયર તો દીપકભાઈ ચુડાસમા કરે લહેર. વાહ અંબાલાલભાઈ પરમાર, આભાર તમારો. રાજભાઈ પરમાર જય માતાજી. બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. પછી આપણે કંઈ પણ મુદ્દાની વાત કરીશું. થોડો બને એટલો વિડીયો શેર કરી દો. મંગલભાઈ ગુટિયા જય માતાજી ભાઈ. દિનેશભાઈ રામોદ જય માતાજી. સુનિલભાઈ જાડેજા જય માતાજી ભાઈ. મંગલભાઈ જય માતાજી. વનરાજભાઈ વાળા જય માતાજી ભાઈ. જિંજાળા મુકેશભાઈ ઓલા 21 લાખ આપ્યા એ દીકરીઓ એના અંગત પારિવારિક છે કે સંબંધી છે એ બાબતે માહિતી ભાઈ. હવે એ કોઈ એની અંગત તો છે નહીં ભાઈ. એ અમારી દેવી પૂજકની દીકરીઓ છે અને દેવી પૂજકની દીકરીઓને કોઈ 10-10 વર્ષની દીકરીઓ ગોતી અને સામે ઊભી રાખી દીધી કે જો આ બે દેવી પૂજકની દીકરીઓ અમારી પાસે આવી છે, બરાબર આવી છે કે તમે લાવી હતી. એટલે એમાં એ તે હજી જ્યારે બહાર આવશે ત્યારે મોટો માંડો ફૂટશે ભાઈ. ભાવેશભાઈ કહે છે દીપકભાઈ તમારા નંબર આપજો. નંબર તો મેં આપ્યા જ છે ભાઈ, જો ને બધા વિડીયોમાં નાખેલા છે. અવાજ ઉઠાવવાળાનો જ વિરોધ થાય ભાઈ, સાચી વાત છે ભાઈ. સુનિલભાઈ જય માતાજી. મહેશભાઈ આર કાલતણિયા જય માતાજી ભાઈ. કનુભાઈ જય માતાજી. જોડાવો મિત્રો જોડાવો. હજી 33 જણા મને દેખાય છે, તો બને એટલો વિડીયો પેલા શેર કરી દો, પછી આગળની વાત કરીશું ભાઈ. હવે અમુક લોકો આ જે શું કહેવાય કે 4 વ્હીલ લેવા ગયા હતા, હવે ઓલો લાંબી ડોક, આ લાંબી ડોકને હવે 4 વ્હીલની જરૂર પડી અને અમને તો એવું લાગ્યું કે ક્યાંક શોરૂમમાં જાય, કે ક્યાંક હોન્ડાના શોરૂમમાં કે ક્યાંય હુન્ડાઈના શોરૂમમાં કે સુઝુકીના શોરૂમમાં. પણ આ ભાઈ ગયો તો ક્યાં 4 વ્હીલ લેવા? કબાડીમાં. હવે કબાડીમાં અડધા ટાયર વગરની ગાડીઓ, અડધા એન્જિન ઉતારેલી ગાડીઓ જે ભંગારમાં આવેલી હોય, આવી બધી ગાડીઓ લઈને કંઈક વિડીયો બનાવીને મૂક્યો હતો. હવે આ ફલાણા ભાઈ કહે તો હું આ ગાડી લઈ લઉં, ફલાણા ભાઈ કહે તો ઓલી ગાડી લઈ લઉં. એટલે પણ તારે ગાડી લેવી છે તો કાંઈક જોતો ખરી, કાંઈક ઢંગથી જ કાંઈક એવું લાગે તો કોઈક લે વેચ કરતા હોય એની પાસે જા, કે પછી 4 વ્હીલનો કોઈ એવા જૂનાના શોરૂમ હોય ત્યાં જા. કબાડીમાં લેવા જવાની એ ઓલી એસટીમ 15,000 રૂપિયામાં એ ગાડી મળે, બરાબર 15,000 રૂપિયામાં એ ગાડી એસટીમ મળે. હવે એવી ગાડીઓ ભાઈ વિડીયો બનાવવા મળ્યા, એને ખબર એ નથી કે મારી ઇજ્જત જાય એમાં તારી ઇજ્જત જાય એ તને ખબર નથી.
કબાડીમાં તું લેવા જા તો કબાડીમાં તો કેવી આવેલી હોય કે ભંગારમાં, જે ભાંગવા આવેલી હોય, તોડવા આવેલી હોય એવી ગાડીઓ આવે. ત્યાં ત્યાં થોડી સારી ગાડી તને મળે. અને એસ ટીમની કોઈ વેલ્યુ નથી પાછી. અને તું આવી બધી ભડવાયું કરતો હતો 4 વ્હીલ લેવા માટે, તો તારે 4 વ્હીલ લેવી તો તારે સારા શોરૂમમાં જવાની જરૂર હતી દીકરા. બરાબર? એટલે આ બધું કોને ઓહાપો કોને લાગે? જેને જોયું ન હોય એને. બરાબર? બાકી તું એમ કે અમને કબાડીની ગાડીઓ બતાવીને અમને કઈ એમાં પાણી ન હલે. બરાબર? અને તારો ઓલો દારૂડિયો આજે લાઈવ થયો હતો અને કહેતો હતો બધાને હમ દેતો હતો. હવે એ કે મારે હમ દેવાનું ચાલુ કરવું છે. તો તું કાયમ હમ દે ને બધાને, અમને શું ફેર પડી જાય? ભાઈ યોગ્ય માહિતી આપજો. એક આહિર સમાજના દીકરા તરીકે અને એક પત્રકાર તરીકે દીકરા તરીકે કદાચ સમય અનુસંધાનમાં ફોન કરીશ અને યોગ્ય અને સંપૂર્ણ માહિતી પેપરમાં લઈ વધુમાં વધુ લોકો સુધી સચોટ માહિતી લોકો સુધી પ્રયત્ન કરીશ. ઝીંઝાળા મુકેશભાઈ. પાછા લાઈનમાં આવ્યા છે ભાઈ. સારું ભાઈ, આવી ગયા તો. હવે એ 21 લાખ રૂપિયાની જે દીકરીઓ છે એને 10-10 વર્ષની દીકરીઓ બે ગોતી હતી અને એને 21 લાખ રૂપિયાનું જાહેરાત સતુભુવાએ કરી. હવે એ સતુભુવાએ 21 લાખ રૂપિયાની જાહેરાત કરી પછી તો એ દીકરીઓ ક્યાં છે, શું છે એ કાંઈ ખબર જ નથી. પછી હાલો કે એને કાંઈ 21 લાખ રૂપિયા દેવાના હોય અને કાંઈ પણ એને કેવું કાંઈ કે દયા હોય કે કાંઈ એની દેવાની એની ઈચ્છા હોય તો અત્યાર સુધીમાં કાંઈક તો એ વાત હલાવે. પણ એને ખબર છે કે આપણે ખાલી મોનોપોલી જ કરવાની હતી. ત્યાં જઈ અને ખાલી માથા જ બતાવવાના હતા, ખાલી વાહ લૂંટવાની હતી. સતુ ભુવાને મોટું થવાનું હતું. એટલે સતુ ભુવા એમ કે 21 લાખ રૂપિયા સતુ ભુવા આપશે. તો સતુ ભુવા અત્યારે મહિનો થવા આવ્યો. એ દીકરીઓ ક્યાં છે, એ દીકરીઓના પરિવાર કોણ છે, બધું જાહેર કરો. અને તમે એફડી કરવાની વાત કરતા હતા તો હવે મહિના દિવસમાં કદાચ હવે તમને મોકો મળે કે ટાઈમ મળે તો હવે જે 21 લાખ રૂપિયા તમે દીકરીઓના નામે કંઈ મૂકવાનું કીધું હતું તો એ હવે મૂકી દો, એફડી કરાવી દો. એફડી કરાવી અને એ દીકરીને અત્યારે જ્યાં સુધી એનું મેરેજ ન થાય ત્યાં સુધી બેંકમાં મૂકી દો. તો બધાને વિશ્વાસ આવી જાય અને અમારી જેવા બોલતા બંધ થઈ જાય. વસંત કાકા રાજકોટ ગયા. જય માતાજી ભાઈ. જય માતાજી. પ્રેમજીભાઈ સારુલિયા. જાહેર કરવું હોય અને જોવું હોય તો આવો દેખાડો. કોકના 5000 રૂપિયા તો કેમ થાય કે? અશોકભાઈ સુડાસમા. જય માતાજી ભાઈ. શક્તિ મોપલી પરિયા. જય માતાજી ભાઈ. ભરતભાઈ ઉગરીજીયા. જય માતાજી. સંજયભાઈ વાસાણી. જય માતાજી ભાઈ. કનુભાઈ વાઘેલા. જય માતાજી. પછી વિજયભાઈ રાઠોડ. જય માતાજી. ભૂપતભાઈ વિકાણી. જય માતાજી. કેશુભાઈ અજાડિયા. જય માતાજી ભાઈ. સોલંકી પ્રકાશભાઈ. જય માતાજી. કિશનભાઈ વાઘેલા. જય માતાજી. રાહુલભાઈ બાવળિયા. જય માતાજી. અશોકભાઈ. જય માતાજી. કારુ પોપટ પરમાર. જય માતાજી ભાઈ. કરણભાઈ સોલંકી. જય માતાજી. તો જે અત્યારે આ ભાઈ માહિતી મેળવવા માંગે ઘણા ખરા, તો 21 લાખ રૂપિયાની તમે જાહેરાત કરી દીધી છે તો હવે એ દીકરીને કાંઈક તો એના અડધું તો કંઈક કરી દો. અને કાંઈક તમારે એવું હોય તો હવે માતાજીને કહો 21 લાખ રૂપિયા બેંકમાં મૂકી દે તો એ દીકરીઓને અહીંયા ધારણા થઈ જાય કે હવે સતુ ભુવાઈ એની વાતથી અડગ રહ્યા. બરાબર. દેવો પરમાર. જય માતાજી ભાઈ. રાજભાઈ પરમાર. જય માતાજી.
સુનિલભાઈ જાડેજા જય માતાજી ભાઈ, જેક પરમાર જય માતાજી, મેહુલભાઈના જય માતાજી ભાઈ, જય માતાજી ભાઈ. તો જે અત્યારે આ લોકો આખા મહિનામાં એને ધૂમ પછાડા કર્યા, આ ધમ પછાડા એવા કર્યા કે એ બધા હાસા હોય એવા નાટક કર્યા. અને ઓલા રાજકોટવાળા જે 4-5 જણા જે લકડકંદા, જેને ઘરમાં એના પોતાના ઘરમાં કોઈ વેલ્યુ નથી, એવા લોકોને ત્યાં બોલાવી અને દેવી પૂજક સમાજનું નામ બદનામ કરવા માટે ત્યાં ટેજ માથે ચડાવ્યા. પોતે બળાત્કારી હતા, બધાય બળાત્કારી હતા, તો એને ત્યાં માતાજીને એને ખબર ન પડી. આ બધા બળાત્કાર કરી કરીને ટેજ માથે ચડી ગયા હતા અને લોકોનું ખોટું કરી અને ત્યાં ચડી ગયા ટેજ ઉપર. તો માતાજી વર્તી ન હોય કે આ બધા ગુનેગાર છે, જેલું કાપીને આવ્યા છે, બરાબર. અમિત ડાભી ને રામજી ખાંગરવાળો કોમેન્ટનું ઓપ્શન બંધ રાખે છે ભાઈ. હા, એટલે જ હાલે ને એનું, એને ખબર છે કે ત્યાં અમને મોઢે કોક કહી દે, કોક આગળ જો કોમેન્ટનું ઓપ્શન ચાલુ રાખે તો એને મોઢે કે કોક ગાયડું લખે, બરાબર. નકર એવું ન હોય કે જો અમારામાં બધે ગાયડું લખતા હોય, કોક સારી કમેન્ટ કરતા હોય, તો આપણે કોઈ પણ ગાયડું લખે ગમે એ લખે, પણ આપણે કંઈ કમેન્ટનું જે બોક્સ છે એ બંધ ન રખાય. કમેન્ટ બોક્સ બંધ રાખો તો ટેરિંગ વગરની ગાડી જેવું થાય, બરાબર. એટલે આ ખોટી વાત થાય. અશોકભાઈ ચુડાસમા જય માતાજી, સંજુભાઈ સાચિયા જય માતાજી, જીતુભાઈ વાઘેલા જય માતાજી, દીપકભાઈ લાઈવ બહુ મોડું ચાલુ કરો છો. ના, આજે લાઈવ કરવાનું નહોતું, આજે થોડુંક કામ છે એટલે, પણ મારે ખાલી 5-10 મિનિટ જ લાઈવ રહેવાનું છું. એટલે ઘણા ખરાને એવું ન થાય કે દીપકભાઈ લાઈવ નહોતા થયા, બરાબર. બાકી આજ કોઈ મુદ્દો નથી, આજ કોઈ પ્રોગ્રામ નથી. આજે ખાલી એક કાલે ખીહર છે, મકર સંક્રાંતિ કાલે, એટલે આજે હું બધાને અભિનંદન દેવા અને તમને એક સારો મેસેજ દેવા માટે અને તમને મળવા માટે ખાલી એક આ લાઈવ જો છું. એટલે આજે કોઈ પણ મુદ્દો નથી. સવારે 14 તારીખ અને મકર સંક્રાંતિ થાય, તમે કંઈ પણ જો ખેર સવારે થતી હોય અને તમે કોઈ પતંગ ઉડાડવા જતા હોય કે દોરા પાયા હોય, ખર્ચા કર્યા છે ઘણા બધા, પણ પોતપોતાના પરિવારને પહેલાં સાચવજો, છોકરાઓને સાચવજો. કાલે દોરાની એટલી મારામારી છે, એટલે આખા જે ગામડું હોય, સિટી હોય, તો કાલે પતંગનો આખો દિવસ છે. તો પતંગના કોઈ દોરીથી કોઈ માણસ ઘાયલ ન થાય, કોઈ પક્ષી ઘાયલ ન થાય. થોડું આપણું માણસનું વિચારજો, થોડું પક્ષીઓનું વિચારજો, થોડું પ્રાણીઓનું વિચારજો. હાવ આંધળા નહીં થઈ જતા. અને તમે તમારા દીકરાઓની અને તમારા પોતાની પરિવારની તમે ધ્યાન રાખજો. અને બધાય કોઈને જાનહાનિ ન થાય એ પ્રમાણે આ જે પર્વ છે એ પર્વની તમે ઉજવણી કરજો. કારણ કે આ પર્વમાં દોરીથી ઘણા બધા એવા મામલા બને છે કે કોકના હાથ કપાઈ જાય, કોકના ગળા કપાઈ જાય છે, અને કોકે ઉપર ધાબેથી પડે છે અને આ પતંગ લૂંટવાની ઘેલછામાં અને કોઈ એવી ભાન ભૂલી આપણું બાળક એવા કોઈ પણ સકંજામાં ફસાય નહીં અને કોઈ પણ ની ઘેરે કાંઈ નુકસાન ન થાય અને કોઈને ઘેરે આ ખુશીના તહેવારમાં માતમમાં ન ફેરવાય એવું બધું ધ્યાન રાખજો. કારણ કે આપણે જે પર્વ છે, આપણે એક હસી ખુશીથી અને ખુશી માટે આપણે આ પર્વ ઉજવતા હોઈએ છીએ. તો આ પર્વની પૂરેપૂરી કાળજી રાખવી, પોતાના દીકરા દીકરીને ધ્યાન રાખવું. અને અગાસી ઉપર જતા હોય તો કોઈ સત્તો એવા હોય કે દિવાલ વગરના કોઈ અગાસી હોય અને કોઈ ખુલ્લા એવા ધાબે ચડતા હોય છોકરાઓ, એનું ધ્યાન રાખવું. સાથે સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખવું કે આપણું પર્વ છે એ કોઈ પક્ષીઓને ખબર નથી હોતી કે આજે અહીંયા દોરા અમારો જીવ લે.
તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા જે અત્યારે એરિયામાં જ્યાં રહી છીએ ત્યાં આપણા એરિયામાં જે આપણા પક્ષીઓ જે કલરવ કરતા હોય છે અને એનાથી આખું એક કુદરતી માહોલ જેવો બનતો હોય કે પોતપોતાની જિંદગી જીવતા હોય છે. આ પોતપોતાની જિંદગી જીવવા માટે આપણા સ્વાર્થ માટે આપણી મોજ મજા માટે આપણે કોઈનો જીવ લેવાનો આપણને કતઈ હક નથી. એટલા માટે કોઈ પક્ષીઓનો કોઈ જીવ ન જાય, કોઈ પક્ષીની પાંખ ન કપાય, કોઈ પક્ષીઓની ગરદન ન કપાય, એવું બધાને ધ્યાન રાખવું. અને તમે મનાવો, આ જે મકર સંક્રાંતિ છે એમાં પતંગનો આપણો આ પર્વ છે, તો પતંગ ચગાવવો એનો વાંધો નથી અને રાજી ખુશીથી આનંદ મંગલ કરો એનો વાંધો નથી. પણ કોઈ આ પતંગ લૂંટવામાં કે પતંગ ચગાવવામાં પાડોશી અરે કોઈ પણ જાતના ઝઘડા ન થાય, વાદ ન થાય, વિવાદ ન થાય. અને આ નાના ઝઘડાનું જે રૂપ હોય એ મોટા સ્વરૂપ લઈ લેતું હોય છે. એટલા માટે આજે હું ખાલી એટલું જ કહેવા આવ્યો છું કે કાલે જે પર્વ છે, આ ખીહરનો પર્વ છે, એ કોઈને ઝઘડાના મૂળ ન કરે, કોઈને જાનહાની ન થાય, કોઈને માલહાની ન થાય અને સુખ શાંતિથી આખું દિવસ વીયો જાય તમારો શાંતિથી, એવી હું આશા રાખું છું. તો તમે બધાય તમે પોતપોતાના બાળકની ધ્યાન રાખજો અને પોતાના પરિવારની ધ્યાન રાખજો. અને બને તો કોઈ નાના બાળકોને પતંગ ચગાવવા દેવી નહીં, દોરો એને આપવો નહીં એવો કે જેથી કરી કોઈ એના આંગળામાં નુકસાન થાય, કોઈ એના ગરદનમાં નુકસાન થાય અને ખોટું મોટું પરિણામ આવે એવું કરવું નહીં ભાઈ. ખાલી મારે એક આ સવારે મકર સંક્રાંતિ થાય છે અને આ માટે ખાલી એક મેસેજ દેવા આવ્યો હતો ભાઈ, બરાબર. આજે કોઈ બીજો મુદ્દો નથી, આજે કોઈ એવું કોઈની ઉઘાડી કરવાની નથી અને ઉઘાડી કરવાના કે પર્દાફાશ કરવાના દિવસો ઘણા બધા છે. તો મારા જે બધા ફેસબુકના મિત્રો છે, માતાઓ છે, બહેનો છે, ભૂલકાઓ છે, વડીલો છે, આ બધાને મારી નમ્ર વિનંતી સાથે કહેવાનું કે કાલનું પર્વ કોઈને પણ ઝઘડાળું ન બને, કોઈને આર્થિક રીતે કે કોઈને સ્વાસ્થ્ય રીતે નુકસાન ન થાય, એ બાબતનું બધાએ ધ્યાન રાખવું ભાઈ. તો એટલું કહી અને મારો અત્યારે આ લાઈવ પૂરું કરું છું. અને જે મેં મેસેજ આપ્યો છે એમાં થોડોક વિચાર કરવાનું કરજો અને તમે અને તમારા પરિવાર રાજી ખુશીથી રહી અને શાંતિથી રહી એવી હું એક વિનંતી કરું છું ને આશા રાખું છું. આજના આ મુદ્દા સાથે, આ વાત સાથે આજનું આ લાઈવ પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન અને બધાને જય માતાજી ભાઈ. આવજો.